સ્પીડ ઓફ 75 રેડી. સૌરાષ્ટ્રના અમરેલીમાં વિકાસની દીપમાળામાં વધુ એક દીપક પ્રજ્વલિત થતો હતો અને ધનતેરસ પૂર્વ જ વિકાસ તેરસ ઉજવાઈ હતી. અવસર હતો ભારત માતા સરોવરની સાથે ₹4800 કરોડના વિકાસ કાર્યને જન્મ સમર્પિત કરવાનો. અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વ સંધ્યાએ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. તેમણે પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સમર્થનને પ્રેરણારૂપ ગણાવ્યો હતો. પેરેગ્રાફ. વડાપ્રધાન શ્રીના હસ્તે અંદાજે ₹4800 કરોડની વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 1600 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પેરેગ્રાફ. અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીયો નદીને પુનઃજીવિત થતા તળાવનું નિર્માણ કરીને સરકાર જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીને તેમણે બિરદાવી હતી. વડાપ્રધાનશ્રીએ આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે. ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે. ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે, તેનો આનંદ મળે છે. પેરેગ્રાફ. ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજની માંડીને ભોજા ભગત, દુલાભાઈ કાગ, કવિ કલાપી, કે. લાલ, રમેશ પારેખ સહિતના મહાનુભાવને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોની સામાજિક સેવાને તેમણે પ્રેરણાદાયી ગણાવી હતી. પેરેગ્રાફ. ઉર્જા ક્ષેત્રે અમરેલી અવ્વલ હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ દુધાળા ગામને સોલર ગામ બનાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે, જેનાથી ગામ લોકોને વીજ બિલના નાણાં બચશે. પેરેગ્રાફ. પોરબંદર જિલ્લાના મોકસાગર ખાતે કરલી રિચાર્જ સરોવરને વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. તેનાથી ઇકો ટુરિઝમને વેગ મળશે તથા એડવેન્ચર ટુરિઝમની પણ અપાર સંભાવનાઓ છે. અહીં બર્થડે સેન્ચ્યુરી પણ ઊભી થશે. બ્લુ રિવોલ્યુશન વેગ આપવા સાથે આપણે પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટને વેગ આપી રહ્યા છીએ.